સુરતમાં સતત એક મહિનાથી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે તપાસ કરાઈ રહી છે. ત્યારે શનિવારે વિવિધ વિસ્તારોમાં 18 હોસ્પિટલો અને 2 કોમ્પ્લેક્સને ફાયર સુવિધાના અભાવે સુરત ફાયરની ટીમે સીલ કર્યા છે. છેલ્લા 30 દિવસમાં ફાયર વિભાગે 40 જેટલી હોસ્પિટલોને ફાયર સેફ્ટીના અભાવે નોટિસ ફટકારી છે. તેમજ કુલ 31 હોસ્પિટલમાં મોક ડ્રીલ પણ યોજી હતી. કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓને લીધે મહાપાલિકાના ફાયર બ્રિગેડની કવાયત હાથ ધરાઈ છે. છાસવારે મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલોના સ્ટાફને ફાયર અંગેનું પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે. ત્યારે શનિવારે પણ ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી, જેમાં 18 હોસ્પિટલ અને 2 કોમ્પ્લેક્સને ફાયર સુવિધાના અભાવે સીલ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના તમામ ઝોનમાં રહેલી હોસ્પિટલમાં ફાયર સુવિધા અંગે તપાસ કરી હતી. આગ અકસ્માતના સમયે દર્દીઓને જીવ બચાવવા યોગ્ય વ્યવસ્થા ન રાખવી હોય તેવી હોસ્પિટલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તો ચેકિંગ દરમિયાન અનેક હોસ્પિટલમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. 18 હોસ્પિટલો સાથે કતારગામ ઝોનમાં માનસરોવર કોમ્પ્લેક્સની 22 દુકાનો અને રાંદેના શ્રીનાથ કોમ્પ્લેક્સની 78 દુકાનોને ફાયર દ્વારા સીલ કરવામાં આવી છે. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે અને કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી, જેને લઈને હાલ જાનહાનિ પણ થઈ હોય છતાં હોસ્પિટલ દ્વારા ફાયર સુવિધાઓ બી ન કરાતા હોય, જેને લઈને ફાયર વિભાગ દ્વારા લાલ રંગ કરવામાં આવી છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.